રમે આજ હોળી ઈ હોળી મેવાડમાં મેવાડની પાઘડીની થઈ એટલે છેલ્લી કરી મેં મેવાડની લીધી છે ઇતિહાસ કદાચ મેવાડની પાઘનો આપણે ખ્યાલ છે ચારણે સત રાખેલું ચારણે મેવાડની પાઘડી કોઈથી નમી નથી એટલે રાણાઓની નમવા નથી દીધી આડું ચારણ મરી ગયો પાઘડી આપી દીધી રાણાને એટલે કે હે પાઘ મેવાડ આપણે ખૂબ સાંભળ્યું છે આજે સારા ગુજરાતમાં નહીં પણ વર્લ્ડમાં જ્યાં ગુજરાતી વારે ત્યાં સુધી ગવાય છે બહુ પણ આપણી ધરતીના ગીતમાં સંસ્કૃતિ ન હોય તો આ દેશ એને જીવવા નથી. સાહેબો મારો ગોવાળિયો હું ગોવાલન ગીરની મારી શ્યામ રાધાની જોડણી 2003 માં આ ગીત લખેલું શાસ્ત્રીજી અને આજે ખૂબ ગવાય છે બધે પણ આપણો સાહેબો ગોવાળિયો એટલે ગવાય ને આનંદ થાય સંગીત વાગી લે ઘડીક નાસી લઈ મોજ આવી ગઈ એવું નથી એટલા માટે મારે ટૂંકમાં કહું તમને સાહેબો મારો મીઠો મેહલો હું અષાઢી વીજળી આ દેશની હારી નારી એમ કહે છે મારો સાહેબો વરસાદ છે હું વીજળી છું વીજળીને એક વરસાદ જ સ્પર્શ કરી શકે વરસાદ જ અડી શકે બાકી દુનિયામાં કોઈની તાકાત નથી બાળી ભસ્મ કરી હતી મારો સાહેબો
મેહુલી છે, હું વીજળી છું, વીજળીને વરસાદ જેવા કોઈ તાકાત નથી અડી શકે. આ જે છે ને આ ઇલેક્ટ્રિકને આમ ખાલી પગે જ લાગે, એમાં તપા કરવા ન જાય કે આમાં કેટલું સત છે. વહી જાય તો આવી કે નહીં જોવું હોય ને તો 30 થી જોવાય, આંગળી નાખી ન જોવાય આવી કે નહીં, કારણ કે ઈ આવે તો આપણે વયા જાય. ખાલી એટલું જ થાય, વધારે ન થાય. હવે આવી કરોડો ઇલેક્ટ્રિક ભેગી કરો ત્યારે એક વીજળી થાય. એવી 1 કરોડ ઇલેક્ટ્રિક ભેગી કરો ત્યારે એક વીજળી થાય. એવી 1 કરોડ વીજળી ભેગી કરો ત્યારે એક સૂરજ થાય. એવા 1 કરોડ સૂરજ ભેગા કરો ત્યારે એક નિહારિકા થાય. એવી 1 કરોડ નિહારિકા ભેગી કરો ત્યારે એક બ્રહ્માંડ થાય. એવા 14 બ્રહ્માંડની જનતા ઈ શક્તિ છે, ઈ આવડ છે, ઈ મા છે. અને આ ભારતની હારીનારી પણ છે. હા, 14 બ્રહ્માંડની જનતા છે. ઈ એમ કે છે કે મારો સાહેબો છે ને એ વરસાદ છે, હું વીજળી છું, વરસાદ સિવાય વીજળીને કોઈ અડી ન શકે. પછી મારો સાહેબો, હું ડુંગરડાની રીછડી. આમ તો અમદાવાદ બાજુ તમને ફોન આવેલો મને કે તમે સાહેબો ગોવાળીઓ સારું લખ્યું છે, પણ એકચ્યુઅલી એમાં એવું છે રીછડી એટલે શું. મેં કીધું રીછડી એટલે શું એ તમારે સમજવું હોય તો 1 વાર 2 વાર 4 વાર 6 વાર અમારા સૌરાષ્ટ્રમાં જન્મો મરો ત્યારેમાં એકચ્યુઅલી મેળ પડે. આ એમનેમ ન સમજાય, અવતાર લેવા પડે. રીસડીઓ આપણે ડુંગર વરસાદ વરીને વયો જાય પછી ધુવાડા દેવી આમ ડુંગરની ટોચ ઉપર ધીરે ઘૂમરા મારતી હોય રીસડીઓ. અને એક સંશોધન કરજો, કોઈ આપણે તો ખ્યાલ હોય કદાચ, બરડો ડુંગર હોય, ગિરનાર હોય કે ગાંધીગીરનો ડુંગર હોય, વરસાદ વરીને વયો જાય પછી રીસડી ડુંગર ઉપર બેઠી હોય ને, વાવાઝોડું આવે ને તો મોટી મોટી ખડાઈઓ ચડેલી ખડાઓ હોય આકાશમાં વાદળાની, એ ખડાઓને એક થપાટ વાવાઝોડાની આવે એટલે વીખી નાખે. રીસડી કોઈ દી વિખાય નહીં. જોજો રીસડી ઉપર પવન લાગે ને તો ઇન્ડિયન ડુંગરમાં હમાઈ જાય, એનું અસ્તિત્વ ન રહે. પણ રીસડીને ડુંગર ઉપરથી ઉલાડીને આમ જાતા કોઈ દી નહીં જોવો તમે. દુનિયાના કોઈ વાવાઝોડાની તાકાત નથી ભારતની હારીનારી એના પતિથી જુદી કરી શકે. એટલે મારો સાહેબો ડુંગર ગીરનો, હું ડુંગરડાની રીસડી, મારા વાલો મારે રમ. એટલે મેં રીસડીની ઉપમા દીધી. ત્રીજી કડી જે હમણાં કેવી છે, મારે સાહેબો ઘેરો ઘૂંટો, હું મોંઘી મર્યા. કયો ઘૂંટો? સવારનો પોર, સલંબરનું પાદર, ઘેરે ઘેરેથી યુવાનો હિન્દુસ્તાનની ધરતીને સાચવવા માટે જુદી વિહરતા હતા. તેથી એક યુવાન તૈયાર થયો, પરણીને આવ્યો ને 15 દિવસ થયા છે. હથિયારો બાંધી તૈયાર થયો, નીકળ્યો. રાજપૂતાણીને કીધું કે ક્ષત્રિયાણી તમારું ધ્યાન રાખજો, હું યુદ્ધમાં જાઉં છું. કે હા, તમે તમારું ધર્મ સંભાળો. ડેલીએથી પાછો ગયો, પાછો આવીને કે રાજપૂતાણી તમારું ધ્યાન રાખજો, મને મારા ધર્મની ખબર છે, તમે નીકળી જાઓ. મને મારા ધર્મની ખબર છે, મેં તમને કીધેલું. મારી બેનપણીઓ દાદી મને પૂછતી હતી, મેં એક બીજું ત્રીજું માંગુ હતી, છેલ્લાયું. તો એ બેનપણીએ કીધું તું તારે કેવો ધણી જોઈએ, કેવો વરરાજો જોઈશ, કેવો પતિ જોઈશ, તું માગા છેલી દેશે શું કામે, પણ કેમ નથી કરતી? તેથી બાઈ કે મેં જવાબ દીધો તો સૈયર પેરું સુડલો, ઝીણરી અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણી, મારું આખું આખું ન્યા. ઘડી ભર સુહાગણી ભલે રહો. એટલે તમે જાઓ. પણ ત્રીજી વાર દેવીએથી જયારે પાછો આવ્યો ને છત્રી જવાન, તો એ બાઈને ખબર પડી કે પરણીને આવીને 15 દી થયા છે અને મારું મોઢું જોવા પાછો વળે છે. ત્રીજી વાર પાછો વળ્યો ને તે ધીરે બોલ્યો, તમારી કાંઈક નિશાની આપો, મને યુદ્ધના મેદાનમાં તમારી યાદ આવે તો એ નિશાની જોઈ લો, કાંઈક નિશાની આપો એમ કીધું. ઘૂંઘટો આમ ટોડલાનો ટેકો દઈને રાજપૂતાણી ઘૂંઘટો વાળી ઊભી હતી. એને આમ જોયું તો પોતાના હાવ ઝરૂખામાં જ જોતા હતા. બાઈને ખબર પડી કે ત્રીજી વાર મારું મોઢું જોવા આવ્યો, નિશાની લેવાનું કે છે આપો, સામે મારા હાહુ જોવે છે. અને ઘૂંઘટામાંથી રાજપૂતાણી કીધું, દાસી તલવારને ત્રાહડો લાગ, મારું માથું કાપી ત્રાહડામાં મૂકી અને આ દરબારને દઈ દે, એનું જીવ મારામાં રહે તો યુદ્ધના મેદાનમાં હું જવાબ ફાળવાનો છે, એને આપી દે. ત્રાહડો આવ્યો, હાથે તલવારની મચરક મારી માથું નાખતી હતું ત્રાહડામાં. એ રાજપૂતાણી હાડી રાણીને ચંદાવતને, રાવત રતનસિંહ ચંદાવત, એમને એ હાડી રાણીનું જે મસ્તક છે એ પોતે આમ ત્રાહડામાં લઈને દેવા ગઈ હતી અને દીધું. પછી તો હું રાજપૂત બોલે, આમ ચોટલો હતો ને એ નોકો પાડી બે ભાગ કરી અને ગળામાં ગાંઠ વાળી. રાજપૂતાણીનું મોઢું આગળ આવ્યું, ઘૂંઘટા હોતું, ઘૂંઘટો એમનો હતો તો આગળ મોઢું આવ્યું, ચોટલો બાંધ્યો ગળામાં એ ચંદાવત અને યુદ્ધના મેદાનમાં ઉતર્યો. ઇતિહાસકારો કહે છે કે 3 દિવસ યુદ્ધ થયેલું. લડતા લડતા ત્રીજે દી દરબારના મોઢા, ક્ષત્રિયના મોઢા ઉપર કળસલી પડી ગઈ હતી, જીવતો હતો.
લડતા લડતા એને ઇતિહાસકારો કહે છે કે મોઢા ઉપર ખોભળા પડવા માંડ્યા હતા. એ દરબાર જીવતો હતો તો ખોભળા પડ્યા હતા. રાજપૂતાનું જે માથું હતું ને એના મોઢા ઉપર તો કળસલી નહોતી, પણ ઇતિહાસકારો કહે છે કે એના હોઠ પણ કળસલી નહોતી પડી. આનાથી મોટી જગદંબા દુનિયામાં ક્યાં હોય? સાહેબ એમ કહેતી છે કે લડી લે રાજપૂત, હું જાઉં દી તારી આગળ છું ઘૂમટામાંથી. જાઉંદી ક્ષત્રિયની કોઈની ત્રેવડ નથી, તાકાત નથી કે હિન્દુસ્તાનની ધરતીની માથે કાંઈ કરી શકે, અજુકતું બની શકે. એટલે ત્રીજી કડી એટલા માટે મેં આ સાહેબો, આ ઘૂમટો ઈ જેવો તેવો નથી. કયો ઘૂમટો? સાહેબો ઘેરો ઘૂમટો રે મારો, સાહેબો ઘેરો ઘૂમટો. અને ઘૂમટી મારી આજવાલા હું તો